આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા રાજુ કરપડાએ હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સાથે બંધ બારણે બેઠક કરી છે। જી હા, અમદાવાદમાં લાલજી દેસાઈના નિવાસ સ્થાને આ બેઠક યોજવામાં આવી। બેઠકમાં પાલભાઈ આંબલિયા પણ પહોંચ્યા હતા અને આ બેઠકને પગલે રાજકીય બેડામાં પણ અલગ અલગ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। તમને યાદ અપાવી દઈએ, આજે જ આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા કરશન બાપુએ પણ રાજુ કરપડા સાથે મુલાકાત કરી હતી અને એમણે તો ખુલ્લેઆમ આમંત્રણ આપ્યું હતું રાજુ કરપડાને કે તમે હવે કોંગ્રેસમાં જોડાઈ જાઓ। અને બધાની વચ્ચે હમણાં થોડી મિનિટો પહેલા અમદાવાદ આવ્યા હતા રાજુ કરપડા અને એમણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે બંધ બારણે બેઠક કરી હોવાનું સામે આવ્યું છે। લાલજી દેસાઈનું નિવાસ સ્થાન હતું જ્યાં આ બેઠક યોજવામાં આવી અને પાલ આંબલિયા પણ આ બેઠકમાં હાજર હતા। તમે જુઓ કે રાજકીય બેડામાં હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે હવે કે રાજુ કરપડા કઈ રાજકીય દિશામાં જશે। ઘણી બધી ચર્ચા એવી પણ હતી કે રાજુ કરપડા ભાજપમાં જોડાવાના છે। ગોપાલ ઇટાલિયાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું, પ્રવીણ રામે પણ કહ્યું હતું કે રાજુ કરપડા હવે કોંગ્રેસ તરફ નહીં પરંતુ ભાજપ તરફ જઈ રહ્યા છે। પણ હવે સમાચાર મળી રહ્યા છે, આ પહેલા પણ એક સમાચાર આવ્યા હતા કે પાલભાઈ આંબલિયાએ સુરેન્દ્રનગરમાં પણ રાજુ કરપડા સાથે મુલાકાત કરી હતી અને આજે જે કોંગ્રેસમાં જોડાઈ ચૂકેલા કરશન બાપુએ પણ સુરેન્દ્રનગરમાં સર્કિટ હાઉસમાં પણ રાજુ કરપડા સાથે મુલાકાત કરી હતી અને કરશન બાપુએ તો ખુલ્લેઆમ એમણે કહ્યું હતું કે ભાઈ આવી જાઓ રાજુભાઈ કોંગ્રેસમાં।